આપણા વર્તનથી જ કર્મમાં સરળતા પ્રગટશે. બીજાના પ્રકૃતિ સ્વભાવ ખરાબ હોય ત્યાં આપણે મેળ સદ્ભાવ રાખતા નથી. કર્મ કરતાં કરતાં બીજાના દોષ જોવાનું રાખીશું તો ઘર્ષણ વધશે. ઘર્ષણ વધશે તો કર્મ સારી રીતે ક્યારે થાય? માટે બીજાના દોષ જોવા જ નહીં. આપણે તો સુમેળથી વર્તવું. એ રીતે વર્તવાથી કર્મ પણ સારી રીતે થશે. ઘર્ષણ નહીં થાય. બીજાના મનમાં પણ આપણા પ્રત્યે ધીરે ધીરે સદ્ભાવ પ્રગટશે ને સૌથી મહત્વનું તો કે આપણી ભૂમિકા કેળવાશે. કર્મ સાથે વ્યક્તિ સંકળાયેલી હોય છે. એટલે જો આપણું વર્તન સરળતાભર્યું સદ્ભાવવાળું હશે તો કર્મ સારું થશે. આપણી મુશ્કેલી ઘટતી જશે. આપણને કઠણ નહીં પડે. આપણને આપણું કર્મ મદદરૂપ થઈ પડશે. દિલમાં સરળતા પ્રગટતી જશે અને એ રીતે ભૂમિકા પ્રગટતી જશે. માનવી સાધના ન કરે, ભગવાનનું નામ ન લે, ચેતનમાં માનતો ન હોય, તેથી ચેતનનું અસ્તિત્વ મટી શકતું નથી. આવી રીતે જીવન વ્યવહારમાં મિલનસાર સ્વભાવ રાખીશું, બધા સાથે સદ્ભાવ રાખીશું તો જીવનમાં મુલાયમતા પ્રગટશે. અને એમ થશે તો ભૂમિકા કેળવાશે ત્યારે અભિરુચિ જાગશે. ચેતન પરત્વેની જાગૃતિ વિશેષ પ્રગટશે. ચેતનને પ્રગટાવવાની વાત બાજુમાં રાખીએ તો પણ સંઘર્ષમાં આવ્યા વગર જીવન વ્યવહારના કામો થાય એ પણ મોટી વાત છે. એટલે એ માટે સ્વાર્થને માટે પણ બીજા જીવો સાથે હળી મળીને તેમના દુર્ગુણો પ્રત્યે દુર્લક્ષ્ય રાખીને વર્તીશું તો કર્મમાં સરળતા પ્રગટશે. અને એમ થશે તો શાંતિ, પ્રસન્નતા ઘવાશે નહીં. ચેતનને ગણ્યા સિવાય પણ આ જાતની ટેકનિકની જરૂર છે. હરિ ઓમ.